નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં આજથી ગણેશોત્સવનો પ્રારંભ। શ્રીજીના ભક્તોએ ઉમંગ સાથે શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી। હીરામાં ફરી એકવાર મંદીનો માહોલ। શહેરની જાણીતી ડાયમંડ કંપનીએ 100 કારીગરોને છૂટા કર્યા। રૂપિયાના બદલે કાગળની થપ્પી આપીને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ। નોકરી છૂટી જતા અફીણનો વેપાર કરવાનો શરૂ કરનાર રત્ન કલાકારની ધરપકડ। સુરતના પૂર્ણાગામ વિસ્તારમાં પૈસાની લેતી દેતીમાં ડોક્ટરના ભાઈની કરપીણ હત્યા। હિન્દુ નામ ધારણ કરીને પ્રેમ લગ્ન કરવા આવેલા વિધર્મી યુવકની ધરપકડ। સમાચાર વિગતે જોઈએ। મુંબઈની જેમ સુરતમાં પણ ગણેશોત્સવની ધૂમ જોવા મળી રહી છે અને તેની સાથે જ આજે સુરતમાં દબદબાભેર ગણેશોત્સવનો પ્રારંભ થઈ ગયો છે। આજે વહેલી સવારથી જ ઘર અને મંડપમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના શરૂ થઈ ગઈ હતી। તે મોડે સુધી જોવા મળી હતી। શ્રીજીના ભક્તોએ ભારે ઉત્સાહ, ઉમંગ અને ઢોલ નગારા સાથે શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી હતી અને હવે સતત 10 દિવસ બાપાની ભક્તિ માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગણપતિ બાપ્પા મોરિયાના નારા સાથે ગણેશજીની સ્થાપના કરતાની સાથે જ સુરત ગણપતિમય બની ગયું હોય તેવો માહોલ સર્જાયો છે। સુરતમાં આ વર્ષે પણ 80,000થી પણ વધુ નાની મોટી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે અને લોકોએ પોતાના ઘરે, રહેણાંક સોસાયટી ઉપરાંત સંખ્યાબંધ મોટા ગણેશ આયોજકો દ્વારા ગણપતિ ઉત્સવ માટે લાંબા સમયથી તૈયારી કરી હતી અને આજે ગણેશ ચતુર્થીના દિવસે બાપાની હર્ષ અને ઉલ્લાસ સાથે ભક્તિભાવ સાથે તેમની સ્થાપના કરી હતી અને બાપાની સ્થાપના પહેલા અનેક આયોજકો અને રહેણાંક સોસાયટીમાં ઢોલ નગારા સાથે ગણેશજીના ભક્તોએ માહોલ બનાવી દીધો હતો। સુરતમાં દબદબાભેર ગણેશોત્સવનો પ્રારંભ થઈ ગયો છે અને બાપાના આગમન સાથે સુરત શહેર ભક્તિ અને આનંદના રંગે રંગાઈ ગયું છે। સંખ્યાબંધ ગણેશ મંડળોએ ગઈકાલે રાત્રે શહેરના રસ્તાઓ પર શોભાયાત્રા કાઢી હતી। તેના કારણે સુરત ઝગમગી ઉઠ્યું હતું। રાત્રિના શહેરના કોટ વિસ્તારના અનેક રસ્તાઓ ગણેશ આગમનના કારણે બંધ થઈ ગયા હતા અને ગણપતિ બાપ્પાના આગમન માટે ગણપતિ બાપ્પા મોરિયાના ઉલ્લાસભેર નારા ગુંજતા શહેરમાં જોવા મળ્યા હતા। સુરતના અનેક સોસાયટી, સાર્વજનિક મંડળ અને સંસ્થાઓએ વિશાળ મંડપ ઊભા કરીને આ તહેવારને જીવંત બનાવી દીધો છે। આજની સ્થાપના બાદ 10 દિવસ સુધી ગણપતિ મંડપમાં તેમજ સોસાયટીમાં અને ઘરોમાં વિવિધ પૂજા સાથે 56 ભોગ અને સત્યનારાયણની કથાનું પણ આયોજન કરવામાં આવશે। 10 દિવસની બાપાની ભક્તિ માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સુરત શહેરના પોલીસ હેડક્વાર્ટર્સમાં પણ આજે ભક્તિ અને શ્રદ્ધાથી ભરેલ વાતાવરણ વચ્ચે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા પૂજા અર્ચના કરીને બાપાનું સ્થાપન કરવામાં આવ્યું હતું। આ પાવન પ્રસંગે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ અનેક કર્મચારીઓએ હાજરી આપી ભક્તિભાવથી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। ગણેશ ચતુર્થીના પાવન દિવસે સુરત પોલીસ દ્વારા પણ શ્રદ્ધાપૂર્વક શ્રીજીની સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે પૂજાના સમયે મંત્રોચ્ચાર અને ધૂપ દીપથી વાતાવરણ પવિત્ર બની ગયું હતું। સુરત શહેરના પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ભક્તિ અને એકતાનું દ્રષ્ટાંત જોવા મળ્યું હતું અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા પૂજા અર્ચના કરવાની સાથે સાથે બાપાનું સ્થાપન પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દ્વારા સુરત પોલીસ દ્વારા સમાજમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોના સંવર્ધન માટેની પ્રતિબદ્ધતા પણ દર્શાવવામાં આવી હતી। સુરતના હીરા ઉદ્યોગમાં ફરી એકવાર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે। શહેરની જાણીતી ડાયમંડ કંપની ક્રિસ ડિયામ
ડાયમંડ જેમ્સ દ્વારા 100 જેટલા કારીગરોને અચાનક છૂટા કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણયથી ડાયમંડ ઉદ્યોગમાં ફરીથી કટોકટીની સ્થિતિ જોવા મળી રહી છે. છૂટા કરેલા કર્મચારીઓ અલગ અલગ વિભાગના હતા, જેના કારણે તેમના પરિવારોની આજીવિકા પર સીધી અસર થઈ છે. આ ઘટનાએ સુરતના હીરા ઉદ્યોગના ભવિષ્ય અંગે ચિંતા વધારી છે. કંપની દ્વારા આટલી મોટી સંખ્યામાં કારીગરોને છૂટા કરવા પાછળનું મુખ્ય કારણ વિદેશી વેપારીઓ તરફથી મળતા જોબ વર્કના કામમાં થયેલો ઘટાડો હોવાનું માનવામાં આવે છે. ક્રિસ ડિયામ ડાયમંડ જેમ્સ કંપની મુખ્યત્વે વિદેશી વેપારીઓ પાસેથી મળતા ઓર્ડર પર કામ કરતી હતી, પરંતુ વૈશ્વિક બજારમાં માંગ ઓછી થવાને કારણે કંપનીને કામ ઘટાડવાની ફરજ પડી છે. આ પરિસ્થિતિ માત્ર એક કંપની પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર ઉદ્યોગ માટે ચિંતાનું વાતાવરણ છે. અચાનક નોકરી ગુમાવનારા 100 જેટલા કારીગરો માટે ભવિષ્ય અનિશ્ચિત બન્યું છે. સુરતમાં હાલમાં અન્ય કંપનીઓમાં પણ કામકાજ ધીમું હોવાથી તરત જ નવી નોકરી મળવી મુશ્કેલ છે, અને આ ઘટનાથી હીરા ઉદ્યોગ માટે સંકળાયેલા હજારો કારીગરોમાં ભયનો માહોલ ફેલાયેલો છે. જો આગામી સમયમાં વૈશ્વિક બજારની સ્થિતિ સુધરશે નહીં, તો આવી વધુ કંપનીઓ દ્વારા કર્મચારીઓને છૂટા કરવામાં આવે તેવી શક્યતા છે. આથી સરકાર અને ઉદ્યોગના અગ્રણીઓને પણ આ પરિસ્થિતિનો કાયમી ઉકેલ લાવવા માટે તાત્કાલિક પગલાં ભરવાની જરૂર છે. અમે કીધું હતું કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ઉપર ટેરિફ લાગશે તો એની ગંભીર અસર આપણા હીરા ઉદ્યોગમાં પડશે. એની અસર આજે જોવા મળી રહી છે. કતારગામ કાચાનગર ખાતે જે ક્રિસ ડીએમ નામની જે ડાયમંડ કંપની છે એને 200 જેટલા કારીગરોને છૂટા કર્યા છે. 100 જેટલા કારીગરો આજે છૂટા કર્યા છે, અને આવનારા દિવસોની અંદર પણ એ છૂટા કરવાનો દોર ચાલુ છે એવી માહિતી અમને મળી રહી છે. કારીગરો અત્યારે યુનિયનની ઓફિસે પોતાના અધિકારોની વાત કરવા આવ્યા છે. તો હું એટલું જ કહેવા માંગુ છું કે જો કારીગરોને છૂટા કરી દેવા, દિવાળીનો સમય છે, દિવાળીના સમયમાં એને કોઈ પણ કામે રાખી શકે એવી પોઝિશન નથી. ઓલરેડી 2 વર્ષ ત્યાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. તો કારીગરોને પોતાનો જે હકના જે પૈસા છે, જે કે ગ્રેજ્યુટી, બોનસ, હકરજા, ગ્રેજ્યુટી આપ્યા વગર જ છૂટા કરી દીધા છે. અને મને એવી પણ માહિતી છે, કારીગરોની વાત કરતા, કારીગરોની સાથે વાત કરતા એવું જાણવા મળેલું છે કે જેનો 15,000 પગાર હોય એને 30,000 નાખી અને આ લોકો બ્લેકના વ્હાઇટ પણ કરે છે. તો આ જે કંપની છે, ક્રિસ ડીએમના માલિક અને સંચાલકો જે છે એની વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવા બાબતે ડાયમંડ વર્કર યુનિયન તત્પર છે, અને આવનારા દિવસોની અંદર અમે કાયદાકીય લડત લડવાના છીએ. આ જે મામલો છે એ અમે કોર્ટની રાહે પણ લડશું. જે અત્યારે કારીગરોને છૂટા કર્યા છે, 10-10 વર્ષ ત્યાં કારીગરો ત્યાં કામ કરે છે, ના તો એને બોનસ આપ્યું છે, ના તો એને ગ્રેજ્યુટી આપ્યું છે, એમને આપ્યા વગર છૂટા કરી દીધા છે. તો આ બાબતે લેબર ડિપાર્ટમેન્ટ, ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પીએફ ઓફિસર ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ કારીગરોને છૂટા ન કરે. આ જે મામલો છે અમે કાયદાકીય લડત આગળ લડીશું. સુરતના ચોક બજાર વિસ્તારમાં રૂપિયાના બદલે કાગળની થપ્પી આપીને લોકો સાથે છેતરપિંડી કરતી એક ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સુરત પોલીસની ચોક બજાર પોલીસે ખાસ વેશપલટો કરીને આ ગેંગના સભ્યોને અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી ઝડપી પાડ્યા છે. આ ગેંગના સભ્યોને પકડવા માટે પોલીસ જવાન ચા વેચનારા, ઈંડાની લારીવાળા અને શાકભાજીની લારીવાળાનો સ્વાંગ રચીને રેકી કરી ગુનેગારોને પકડવામાં સફળતા મેળવી છે. આ ગેંગ ખાસ કરીને એકલી જતી મહિલાઓને નિશાન બનાવતી હતી, જેઓ શાક માર્કેટ, ખરીદી માર્કેટ અને સોસાયટીઓમાં રેકી કરતા હતા. મહિલાઓ સાથે વાતચીત શરૂ કરીને તેમને વિશ્વાસમાં લેતા હતા, અને પછી તેઓ ₹1ની સાચી નોટ ઉપર રાખીને તેની કાગળની થપ્પી બતાવી કહેતા કે આ પૈસા કોઈ લઈ જશે, આ ગઠ્ઠો તમે રાખો. આ રીતે વિશ્વાસમાં લઈ પછી તેઓ મહિલાઓને પોતાના ઘરેણાં ઉતારી લેવા માટે કહેતા અને છેતરપિંડી કરી તે ઘરેણાં લઈને ફરાર થઈ જતા હતા. આ ગેંગનો ત્રાસ સુરત શહેરમાં ઘણો વધી ગયો હતો, અને 11 ઓગસ્ટના રોજ વેડ રોડ પર એક મહિલા સાથે આવી જ એક ઘટના બની હતી. અજાણી મહિલા અને 3 અજાણ્યા પુરુષોએ આ મહિલાની છેતરી તેની સોનાની ચેન અને વીંટી પડાવી લીધી હતી. આ બનાવ બાદ ચોક બજાર પોલીસ સ્ટેશનના જવાનોએ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી, અને સામે આવ્યું હતું કે આરોપીઓ અરવલ્લી અને સાબરકાંઠાના છે. આ માહિતી મળતા પોલીસની ટીમ અરવલ્લી અને સાબરકાંઠા જવા રવાના થઈ હતી. આ વેશપલટો સાથે પોલીસે બાયડ અને ઈડરમાં તપાસ કરીને એક મહિલા અને 2 પુરુષોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી છેતરપિંડીથી મેળવેલા સોનાના ઘરેણાં પણ રિકવર કર્યા છે, અને આ ગેંગ છેતરપિંડીનો ગુનો કરીને અમદાવાદ અને અરવલ્લીના તેમના રહેઠાણે પરત જતા રહેતા હતા. પોલીસે આ પ્રશંસનીય કામગીરી કરીને એક મોટી ગુનાહિત ગેંગનો પર્દાફાશ કર્યો છે.
સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં નોકરી છૂટી જતા રત્ન કલાકારે અફીણનો વેપાર શરૂ કરી દીધો હતો. જો કે ગેરકાયદેસર ધંધો કરનાર રત્ન કલાકારની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં રત્ન કલાકાર અફીણનો વેપારી બન્યો છે, જેને નોકરી છૂટી જતા આ વેપાર શરૂ કર્યો હતો. પોલીસે રત્ન કલાકાર 50 વર્ષીય ભૈરામભાઈ બિશ્નોઈની ધરપકડ કરી છે અને ભૈરામભાઈ વરાછામાં અફીણ વેચતો હોવાનું જાણવા મળ્યું હતું અને તે બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 53,000ની કિંમતનું અફીણ જપ્ત કર્યું છે. પુણા પોલીસે ભૈરામભાઈને ઝડપી પાડ્યા છે, જેની પૂછપરછ કરતા અગાઉ તે હીરાના ધંધામાં નોકરી કરતો હોવાનું બહાર આવ્યું છે. હીરામાં નોકરી છૂટી જતા અફીણ વેચવાનો ધંધો શરૂ કર્યો હતો અને પૈસા મળવા લાગ્યા હતા. જે બાદ તે વરાછામાં અફીણ વેચતા હતા અને ત્યારે જ પોલીસે બાતમી મળતા તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલ પોલીસે આ આરોપીની ધરપકડ કરવાની સાથે આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરતના પુણાગામ વિસ્તારમાં હત્યાનો એક સનસની બનાવ સામે આવ્યો છે. પુણાગામની સીતારામ સોસાયટી પાસે ડોક્ટરના ભાઈ એવા વિપુલ નકુમ નામના યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. આ યુવકને ચપ્પુના 7થી વધુ ઘા ઝીકી કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી અને ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસના અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. હાલ ફરાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને અત્રે ઉલ્લેખનીય છે કે વિપુલ નકુમની હત્યા તેના જ વતનના વિપુલ વાળાએ કરી હોવાનું સામે આવ્યું છે. મૂળ ભાવનગર અને સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલ વિક્રમનગર સોસાયટીમાં 38 વર્ષીય વિપુલ નકુમ પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અને 2 દીકરીઓ છે અને વિપુલભાઈ અને તેના નાના ભાઈ સંયુક્ત પરિવારમાં રહે છે. વિપુલભાઈનો નાનો ભાઈ ડોક્ટર છે અને વિપુલભાઈ છૂટકમાં ગાડી લેવેચનું કામ કરે છે. પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે અને વિપુલ નકુમ મોડી રાત્રે પુણાગામ વિસ્તારમાં આવેલ સીતારામ સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેના પર વતનના રહેવાસી એવા વિપુલ વાળા નામના યુવક દ્વારા ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીએ વિપુલ નકુમ પર 7થી વધુ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલા બાદ આરોપી વિપુલ વાળા ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો અને ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. પુણાગામ વિસ્તારમાં હત્યાની ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો, ડીસીપી અને એસપી કક્ષાના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસની ટીમે સ્થળનું નિરીક્ષણ કરીને કાર્યવાહી શરૂ કરી હતી અને મૃતકને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. હાલ પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની તપાસ કામગીરી શરૂ કરી દીધી છે. સુરત એસઓજી પોલીસે વિધર્મી યુવકની ધરપકડ કરી છે, જેણે તેની પત્ની અને તેના સાસરિયાઓને પોતે હિન્દુ હોવાની ઓળખ આપવા માટે હિન્દુ તરીકેનું બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતું. એટલું જ નહીં, આધાર કાર્ડ પરથી બેંક ખાતું પણ ખોલાવ્યું હતું. હકીકતમાં સુરત શહેર એસઓજી પોલીસને બાતમી મળી હતી કે એક મુસ્લિમ યુવક પોતાનું હિન્દુ નામ ધારણ કરીને ખોટા આધાર પુરાવા બનાવી પાંડેસરા વિસ્તારમાં રહે છે. અને આ બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરીને આરોપી ફૂલફામ હસન ઉર્ફે હની યાદવ અકબર અલી શાહને ઝડપી પાડ્યો છે. તે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને અહીં સિલાઈ કામ કરે છે. ફૂલફામ હસન ઉર્ફે હની યાદવ પાસેથી મુસ્લિમ નામવાળું એક સાચું આધાર કાર્ડ અને મુસ્લિમ નામવાળું એક સાચું આધાર કાર્ડ ઉપરાંત હિન્દુ નામવાળું એક ખોટું આધાર કાર્ડ અને હિન્દુ નામવાળી બેંક પાસબુક અને મોબાઈલ નંબર પણ મળી આવ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ફૂલફામ હસને હિન્દુ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા છે. આથી તેની પત્નીના પરિવારના લોકો સમક્ષ પોતાની હિન્દુ તરીકેની ઓળખ બતાવવા માટે તેણે સાચું નામ છુપાવીને મુસ્લિમ હોવા છતાં હિન્દુ નામનું આધાર કાર્ડ બનાવ્યું હતું અને બેંક ખાતું પણ ખોલાવ્યું હતું. હાલ પોલીસે આ યુવકની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વિઘ્નહર્તા એવા ગણપતિ દાદાની ગણેશ ચતુર્થીના દિવસે દેશ અને વિદેશમાં ઉજવણી કરવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્યમાં જેમની પ્રથમ પૂજા અર્ચના થાય છે, એવા મૂર્તિ પૂજાના પ્રખર વિરોધી એવા ઔરંગઝેબ દ્વારા 20 વીઘા જમીન દાન કરવાના પુરાવાઓ આજે પણ ઐતિહાસિક દસ્તાવેજમાં મોજૂદ છે. એવા ગણેશ વડ સિસોદરાનું
મંદિર દક્ષિણ ગુજરાતના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ગણેશ ચતુર્થીએ લોકમાન્ય તિલકે આઝાદી કાળ દરમિયાન સંગઠનાત્મક ભાવના કેળવવા માટે લોકોને ધાર્મિકતા સાથે જોડી દીધા હતા અને આજે એ પરંપરા યથાવત છે. શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગણેશજીની પૂજા કોઈપણ શુભ પ્રસંગમાં પ્રથમ પૂજા કરવામાં આવે છે. એ હિન્દુ શાસ્ત્રીય પરંપરા મુજબ છે. ગણેશ ચતુર્થી પર્વે દેશ અને વિદેશમાં ગણેશ ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક ગણેશજીની પૂજા કરાય છે. જ્યારે નવસારીના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સિસોદરા ગામે ગણપતિ બાપાનું સ્વયંભૂ પ્રગટ થયેલું ગણેશવડ સિસોદરા દક્ષિણ ગુજરાતના લોકોનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે. 1662 વર્ષે મોગલ શાસક ઔરંગઝેબે મંદિર તોડવા માટે સૈન્ય મોકલ્યું હતું, પરંતુ વડમાં સ્વયંભૂ પ્રગટ થયેલા ગણપતિ દાદાના ચરણોમાંથી ભમરા નીકળ્યા હતા અને સૈનિકો પર હુમલો કર્યો હતો. તો ચમત્કાર જોઈને સૈનિકો પણ નાસી ઉઠ્યા હતા અને ઔરંગઝેબે 20 વીઘા જમીન મંદિરને દાન પેટે લખી આપી હતી, જેના ફારસી દસ્તાવેજો પણ આજે મોજૂદ છે. ગણેશવડ મંદિરના નામ પરથી સિસોદરા ગામની ગણેશવડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતા આ ગણેશવડ સિસોદરા મંદિર આજે પણ ગણેશ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. રમણ ભારતી ગોસ્વામી ગણેશવડ મંદિર સ્થાનિક પૂજારી છે. અમે વર્ષોથી અમારા બાપ દાદા પૂજા કરતા હતા. સંત મોહન નારાયણગીરી વડના ઝાડમાંથી ગણપતિ બાપા પ્રગટ થયેલા અને એમની સેવા પૂજા કરતા હતા. જ્યારે ઔરંગઝેબ બાદશાહનું શાસન હતું ત્યારે ઔરંગઝેબ બાદશાહ હિન્દુઓના મંદિર તોડી નાખતા હતા. આપણા મંદિર પર પણ ચઢાઈ કરેલી અને અસંખ્ય વડના ઝાડમાંથી ભમરા નીકળી સેનાને ભગાડી હતી. ત્યારે સેનાએ ઔરંગઝેબ બાદશાહને સમાચાર પહોંચાડ્યા કે મંદિર બહુ ચમત્કારિક છે. ત્યારે ઔરંગઝેબ બાદશાહે કહ્યું કે તમે તમારા હથિયાર હેઠા મૂકો અને ભગવાનને પ્રાર્થના કરો આપણી સરકારની અમરતા માટે. એટલે સેનાએ અમરતા માટે પ્રાર્થના કરી. ઔરંગઝેબ બાદશાહે 20 વીઘા જમીનનું ભૂમિદાન કર્યું હતું અને મંદિરના નિભાવ માટે આજે એ જમીન છે અને તેમાંથી આ બધો નિભાવ ને બધું ચાલે છે. દૂર દૂરથી ભક્તો આવે છે. જૂનાગઢથી માંડીને બોમ્બે સુધીના માણસો આવે છે અને એમની મનોકામના જરૂર સિદ્ધ થાય છે. આ આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.